અર્જુન, સ્ત્રી વૈશ્ય શૂદ્ર. કથા: પાપ યોનિમાં જન્મેલા ચંડાલ. જો કોઈ પણ હોય, તેઓ મારી શરણમાં આવીને પરમગતિને જ પ્રાપ્ત થાય છે. છેવટે દરેક ઋષિ ક્યાંક ને ક્યાંક સ્ત્રીને નીચી શ્રેણીમાં મૂકીને કેમ વાત કરે છે? આવું નીચા સ્તર પર રાખીને વાત કેમ કહેવાય છે? જીવ જ નથી તો પછી સ્ત્રી કોણ અને પુરુષ કોણ? એ તો જીવની સત્તા જ બોલી રહી છે કે અસત્ય છે. એમાં શું હેરાન થવું કે કોણ સ્ત્રી છે અને કોણ પુરુષ? પણ સાંભળવા વાળો કોણ છે? અર્જુન છે. હવે આ સાહેબ પર ધ્યાન આપો. આ એ જ છે જેમણે પહેલા અધ્યાયમાં કહેલું કે જો અમે યુદ્ધ કર્યું તો બધા ક્ષત્રિય પુરુષ મરી જશે અને પછી અમારી સ્ત્રીઓ બગડી જશે. તેઓ જ્યાં ત્યાં જઈને સંબંધ બનાવશે અને વર્ણ સંકર પેદા થશે. એ બધું યાદ છે તો સાંભળનાર કઈ માનસિકતા ધરાવે છે? સાંભળનાર જાતિ અને વર્ગ જેવા સંસ્કારોથી ઘેરાયેલો છે. અને જુઓ, ત્યારે સમય એવો હતો જ્યાં આખી અર્થવ્યવસ્થા બાહુબળ પર ચાલતી હતી. માણસો દ્વારા કરવામાં આવતા શારીરિક શ્રમ પર ચાલતું હતું. હવે કુદરતે કંઈક કરી દીધું છે ભાઈ. બાજુઓ તો પુરુષોની વધુ મજબૂત હોય છે ને, તો આખી સત્તા પુરુષોએ જ પડાવી લીધી હતી. એવા સત્તાધારકોમાંથી એક કોણ હતો? અર્જુન. અર્જુનની નજરમાં સ્ત્રીઓ કેવી છે તે સમયની વાત છે. અર્જુનને દોષ નથી આપી રહ્યા. એ સમયે જેટલા લોકો હતા તે બધાની નજરમાં સ્ત્રીઓ થોડા નીચેના સ્તરની થઈને, કારણ કે શક્તિ તો છે જ નહીં એમની પાસે. અને આખી અર્થવ્યવસ્થા કોનાથી ચાલે? આખી દુનિયા કોનાથી ચાલે? શક્તિથી. કારણ કે અર્જુનની વાત થઈ રહી છે તો અર્જુનને બોલવામાં આવે છે કે અર્જુન, મારી શરણમાં આવીને બધાને મુક્તિ મળે છે. ભલે એ બધા તારી દુનિયામાં નીચા માનવામાં આવતા લોકો કેમ ન હોય. અર્જુન, તારી દુનિયામાં તું જાતિના આધાર ઉપર કેટલાક લોકોને નીચા સમજે છે ને? કૃષ્ણની શરણમાં આવશે તો તેમને પણ મુક્તિ મળશે. તારી દુનિયામાં મહિલાઓને નાનો દરજ્જો આપવામાં આવે છે ને? નહીં, કૃષ્ણની શરણમાં આવશે તો મહિલાઓને પણ સમાન મુક્તિ મળશે. કૃષ્ણ તો બધાને સમાન દરજ્જો આપે છે. અલગ કરનાર કોણ છે? અલગ કરનાર દુનિયા છે. અલગ કરનાર સમાજ છે. અલગ કરવાવાળા કૃષ્ણ નથી. વાત સમજમાં આવી?